નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત. પાટણ શહેરમાં ત્રિદિવસીય ભગવાન શ્રી પરશુરામજીની જન્મજયંતિ પર્વની ઉજવણી કરાશે. ભગવાન પરશુરામ વિશે ક્વિઝ સ્પર્ધા, આનંદના ગરબા, ભજન સંધ્યા સહિત ભગવાન પરશુરામજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું. પાટણ તારીખ 4 ઐતિહાસિક અને ધર્મની નગરી પાટણ શહેરમાં આવેલા શ્રી જગન્નાથ ભગવાન મંદિર પરિસર ખાતે બિરાજમાન શ્રી ભગવાન પરશુરામની આગામી તારીખ 10 મેના રોજ જન્મજયંતિ પર્વની ભક્તિસભર અને હર્ષોલ્લાસમય વાતાવરણ વચ્ચે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ત્રિદિવસીય ઉજવણીનું આયોજન શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લા તથા શ્રી પરશુરામ ભગવાન રથયાત્રા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે ભગવાન શ્રી પરશુરામજીના જન્મજયંતિ નિમિત્તે આયોજિત ત્રિદિવસીય કાર્યક્રમની રૂપરેખા આપવામાં આયોજક દ્વારા શનિવારના રોજ શ્રી જગન્નાથ મંદિર પરિસરના સત્સંગ હોલ ખાતે પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના મિત્રો સાથે પ્રેસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ બેઠકને ભગવાન શ્રી પરશુરામજીના જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે આયોજિત ધાર્મિક ઉત્સવોની માહિતી પ્રદાન કરતા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે ભગવાન પરશુરામજી એ વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે અવતરણ કરી સૃષ્ટિ પરના અસુરી તત્વોનો વધ કરવાની સાથે તેઓ એ પર્યાવરણનું જતન કરવાનો સંદેશ પાઠવ્યો હોય. ભગવાન પરશુરામ ફક્ત બ્રહ્મ સમાજના નહીં પરંતુ દરેક સમાજના આ આરાધ્ય દેવ છે. ત્યારે પાટણ શહેરના શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે બિરાજમાન શ્રી પરશુરામ ભગવાનના જન્મજયંતિ પર્વ નિમિત્તે મંદિર પરિસર ખાતે તારીખ 8 મેના રોજ દરેક સમાજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે ક્વિઝ સ્પર્ધાનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જે ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ 3 નંબરના સ્પર્ધકોને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવાની સાથે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પણ પ્રાર્થના બુક આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. તારીખ 9 મે ના રોજ જગન્નાથ મંદિર પરિસર ખાતે સવારે 8 થી સાંજના 6 કલાકના સમય દરમિયાન શહેરના વિવિધ આનંદ ગરબા મંડળની બહેનો દ્વારા ભક્તિ સંગીતનો સૂરો વચ્ચે આનંદ ગરબા કરવામાં આવશે. રાત્રે પાટણના જુદા જુદા કલાકારો દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાશે. તારીખ 10 મેના રોજ સવારે 8 કલાકે શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે બિરાજમાન ભગવાન શ્રી પરશુરામજી મંદિર ખાતેથી ભક્તિ સંગીતના સૂરો વચ્ચે શણગારેલા રથમાં ભગવાન પરશુરામની ફોટો પ્રતિમા બિરાજમાન કરી તેની ભવ્ય રથયાત્રા નિજ મંદિરથી પ્રસ્થાન થશે. જે હિંગળાચાચર ચતુર્ભુજ બાગ જૂનાગંજ બજાર પુનઃ હિંગળાચાચર થઈ મેન બજાર ઘીવટા નાકાજી બહુચર માતાજી મંદિર થઈને પરત નિજ મંદિર ખાતે પ્રસન્ન થશે. ભગવાન પરશુરામજીની રથયાત્રા 2 કિલોમીટર જેટલા લાંબા માર્ગ પર વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો કાર્યરત બનાવવામાં આવશે. તો ભગવાન પરશુરામજીની શોભાયાત્રાની સાથે સાથે જલારામ મંદિર, ગાયત્રી મંદિર, બ્રહ્મકુમારી, બહુચરમાં વાઘેશ્વરી માતા સહિત વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થા સાથે પર્યાવરણ અને દેશપ્રેમની ઝાંખી કરાવતા ટેબલો પણ જોડાશે. તો વિશ્વ હિન્દુ પરિષદની ભગીની સંસ્થા દુર્ગા વાહિની બહેનો દ્વારા તલવારબાજી કરી શૌર્ય પ્રદર્શન કરવામાં આવશે. રથયાત્રામાં બ્રહ્મ સમાજના ભાઈઓ તેમજ બહેનો હિન્દુ સંસ્કૃતિ અનુરૂપ પોતાના પહેરવેશ ધારણ કરી જોડાશે. ભગવાન પરશુરામજી રથયાત્રામાં જોડાનાર તમામ ભાવિક ભક્તોને આયોજકો દ્વારા તુલસીના રોપાઓનું વિતરણ કરવામાં આવનાર હોવાની માહિતી પ્રદાન કરી હતી. ભગવાન શ્રી પરશુરામજીના જન્મજયંતિ પ્રસંગે ઉજવનારા વિવિધ કાર્યક્રમોની રૂપરેખા આપવા શનિવારે બોલાવેલી પ્રેસ બેઠકમાં જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણભાઈ બારોટ, હર્ષદભાઈ રાવલ, કાંતિભાઈ પટેલ તેમજ પરશુરામ રથયાત્રા સમિતિનો વિનોદભાઈ જોશી, અશ્વિનભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ધ્રુવકુમાર દવે, સિદ્ધપુર.